એમએસ યુનિવર્સિટી ખાતે જીસીએસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ રહી છે. એમએસયુમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વિદ્યાર્થીઓને બે વાર બોલાવતા હાલાકી પણ પડી રહી છે. સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એજીએસજેના વિદ્યાર્થીએ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રજૂઆત પણ કરી હતી. એમએસ યુનિવર્સિટી ખાતે હાલ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની ઓનલાઈન કામગીરી ચાલી રહી છે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે ફેકલ્ટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને બે વાર બોલાવતા હોય હાલાકી વેઠવી પડી રહી હતી. સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવા વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચારો સાથે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે ફેકલ્ટીના સત્તાધીશો ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે બે વાર બોલાવતા હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી વિદ્યાર્થીઓને એક વખત યુનિવર્સિટીમાં આવવું પડે એવી માંગ કરવામાં આવી હતી. ऑल गुजरात स्टूडेंट यूनियन एजीएसयू के कार्यकर्ताओं के द्वारा यूनिवर्सिटी हेड ऑफिस पर जो आंदोलन है वो किया गया और एक आवेदन पत्र यूनिवर्सिटी के वाइस चांसलर प्रोफेसर धनेश पटेल सर और रजिस्ट्रार सर को जो है वो प्रेजेंट किया गया है. इसका कहना ये है आवेदन पत्र के द्वारा हमारा कि जिकास का जो पोर्टल है उस पर जब स्टूडेंट एप्लीकेशन फॉर्म सबमिट कर रहे हैं तो बहुत सारे कॉमन इश्यूज आ रहे हैं. कॉमन इश्यूज़ की बात करेंगे तो जो सब कोर्स सिलेक्ट है वो नहीं हो रहा है, जो चॉइस सिलेक्ट है यूनिवर्सिटी की वो नहीं हो रही है. साथ साथ में एक सबसे बड़ा कॉमन इशू ये है कि डॉक्यूमेंट वेरिफिकेशन जो है उसके लिए स्टूडेंट को 2 बार इस बार बुलाया जा रहा है. तो ये किसी भी हिसाब से वाजिबी है ही नहीं. जब भारत सरकार डिजिटल इंडिया की बात कर रही है और डिजिटल इंडिया के क्षेत्र में हम आगे बढ़ रहे हैं तो बार बार विद्यार्थियों को यहाँ पर ऑफलाइन डॉक्यूमेंट वेरिफिकेशन के लिए क्यों बुलाया जा रहा है वो हमें समझ नहीं आ रहा है. जिकास का जो कार्य है वो बहुत अच्छा कार्य है, लेकिन कहीं ना कहीं जो उसमें तकलीफ और चुनौतियों का सामना विद्यार्थी कर रहे हैं तो ये यूनिवर्सिटी मैनेजमेंट की एक रिस्पॉन्सिबिलिटी है कि जिकास के जो भी अथॉरिटी पर्सन है उनका जो ध्यान है वो वहाँ पर केंद्रित किया जाए. तो विद्यार्थियों को सिर्फ एक बार डॉक्यूमेंट वेरिफिकेशन के लिए बुलाया जाए और जो वेरीफाई का ऑप्शन वहाँ पर शो कर रहा है जिसमें स्टूडेंट्स का वेरीफाई नहीं हो रहा है वो ऑप्शन को वहाँ से रिमूव किया जाए और मेरिट लिस्ट आने के बाद ही मैन्युअल वेरिफिकेशन किया जाए, ऐसी हमारी मांग है. महाराजा सयाजीराव યુનિવર્સિટી ઓફ બરોડાના એડમિશન્સ હવે શરૂ થઈ ગયા છે અને જીકાસ પોર્ટલ થ્રુ સ્મૂથ એડમિશન પ્રોસેસ જે સ્થાપિત થઈ છે તેના અંતર્ગત આ વખતે પણ એડમિશન્સ ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓનો કન્સર્ન એ હતો કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર વધારે ધક્કા ખાવા ન પડે, તો એની રજૂઆત લઈને આજે વિદ્યાર્થીઓ આવ્યા હતા. જીકાસ પોર્ટલની ફોર્માલિટીઝ એવી છે કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થીએ અપ્લાય કરવું હોય તો ગુજરાતની અથવા ગુજરાત બહારની કોઈ પણ જગ્યાએથી વિદ્યાર્થી આવતા હોય તેમણે સિંગલ ફોર્મ ભરી અને અક્રોસ ગુજરાતની અંદર એડમિશન માટે અરજી કરી શકાય છે. આમાં અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે કોઈ કેટેગરીની અંદર ફોલ થતા હોય તો એ કેટેગરી માટે થઈને એમના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અપ્રોપ્રિએટ છે કે કેમ એ એક પ્રશ્ન ઊભો થાય. બીજું કે ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તો એ આ વર્ષની અંદર એની ડેટ કન્ટિન્યુ છે કે કેમ, આવા ઘણા બધા પ્રશ્નો અને ક્વેરીઝ વિદ્યાર્થીઓને હોય છે. તો વિદ્યાર્થી યુનિવર્સિટીમાં આવી શકે, એ એમની રીતે યુનિવર્સિટીમાં આવી અને ક્વેરી શૂટિંગ કરાવી શકે. આને કોઈ ફરજ નથી, પણ ક્વેરી શૂટિંગ એટલા માટે છે કે ફોર્મ ભરવાની અંદર કોઈ ચૂક ન રહી જાય. બીજું કે જ્યારે વિદ્યાર્થીઓ ગુજરાત બહારથી આવતા હોય છે અથવા જૂના વિદ્યાર્થીઓ જે છે એમને વચ્ચે ગેપ હોય તો એની અંદર જો કોઈ એફિડેવિટ્સ અથવા ડિક્લેરેશન કરવાના થતા હોય એની માહિતી જોતી હોય તો વિદ્યાર્થીઓ આવી શકે છે. એટલે આજેની જે રજૂઆત વિદ્યાર્થીઓની છે એ હતી કે બે વખત વિદ્યાર્થીઓએ ન આવવું પડે, તો એનો રસ્તો હવે રિઝોલ્યુશન એ રીતે નીકળે છે કે જીકાસ પોર્ટલની અંદર બોર્ડમાંથી ડાયરેક્ટ વિદ્યાર્થીઓના માર્ક્સ હવે જીકાસ પોર્ટલની અંદર ફેચ થઈ જશે, જેથી કરીને પહેલાં વિદ્યાર્થીઓ એમની માર્કશીટ વેરીફાઈ કરાવવા અહીંયા આવવું પડતું હતું, એ પ્રશ્ન હવે રહેતો નથી. એટલે વિદ્યાર્થીઓની જે ચિંતા હતી એનું રિઝોલ્યુશન આવી ગયું છે. જે વિદ્યાર્થીઓ કરંટ યરની અંદર બોર્ડની અંદરથી એક્ઝામ્સ આપી છે એમના ફોર્મની સાથે એમનું નામ મેચ કરી અને બોર્ડની અંદરથી એમનું જીકાસ ઉપર ડાયરેક્ટ એમનો ડેટા ફેચ થશે. એટલે વિદ્યાર્થીઓની માર્કશીટ આવી હોય ન આવી હોય, સોફ્ટ કોપી હોય કે હાર્ડ કોપી હોય, એ મુદ્દો હવે રહેતો નથી, કેમ કે ઓટોમેટેડ મોડની અંદર ડિજિટલી ટ્રાન્સફર થવાના છે. એટલે વિદ્યાર્થીઓએ હવે એ વેરીફાઈ કરાવવા માટે યુનિવર્સિટીમાં આવવાનું રહેતું નથી. તો દેટ ઇઝ અ રિઝોલ્યુશન ઓફ ટુડેઝ રિક્વેસ્ટ વિચ સ્ટુડન્ટ્સ આર મેકિંગ.